નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાઠ 13 દૃષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ એ પાઠનું ભાષાંતર આપણે જોયું હતું. પાઠની ચર્ચા કરી. ભાગ 1 અને ભાગ 2 એના વિડીયો મેં તમને મોકલાવ્યા હતા. થોડું ભાષાંતર બાકી રહ્યું છે, તો એનું ભાષાંતર આપણે કરીશું. તો પાના નંબર તમે આગળ કાઢો. પાના નંબર 52 ઉપર આપણે આવ્યા છે મિત્રો. તો પાના નંબર 52 પર અહીં આપણે આવીશું. તતઃ પ્રવિશતિ ઉત્તરઃ. આગળના સંવાદની જરા ચર્ચા કરી લઈએ. અભિમન્યુને પકડવામાં આવે છે. બૃહન્લાના વેશમાં અર્જુન છે. અર્જુન સાથે એનો વાર્તાલાપ થાય છે. આગળ રાજા સાથે મુલાકાત થાય છે, પરંતુ અભિમન્યુ રાજાને પ્રણામ કરતો નથી. તો ત્યારે રાજાને લાગે છે કે ખરેખર આ ક્ષત્રિય કુમાર ઘમંડી લાગે છે. હું એના દર્પને શાંત કરવાનું કાર્ય કરું છું. મોટેથી બૂમ પાડે છે કે આ કોના વડે પકડાયો? ભીમસેન કહે છે મયા બલ્લવેન, એટલે કે મારા વડે. ત્યારે અભિમન્યુ જવાબ આપે છે કે નિઃશસ્ત્ર હતો એમ કહો. ભીમસેન એને શાંત થવાનું કહે છે અને ભીમસેન જવાબ આપે છે કે મારા બે હાથો છે એ તો સ્વાભાવિક શસ્ત્રો જ છે, અને શસ્ત્રો એ તો દુર્બળો ધારણ કરે છે. ત્યારે અભિમન્યુ એને જવાબ આપે છે કે શું આપ મારા મધ્યમ તાત છો, જે તેમના જેવું બોલે છે? હવે આ મધ્યમ કોણ છે એ રાજાને ખબર પડતી નથી મિત્રો. તો રાજા કહે છે કે પુત્ર, મધ્યમ કોણ છે? અભિમન્યુ કહે છે કે જેણે ખરેખર જરાસંઘને મારી નાખ્યો હતો તે એ રીતે વાત કરે છે. હવે એટલામાં રાજાનો જે દીકરો છે ઉત્તર, એ પ્રવેશ કરે છે. અત્યાર સુધી રાજાનો દીકરો અહીં હતો નહીં. એ પ્રવેશ કરે છે અને એને ખબર જ નહીં હતી રાજાને કે આ બૃહન્લાના વેશમાં અર્જુન છે અને બલ્લવના વેશમાં ભીમ છે. એ રાજાની જાણ બહાર છે. તો એને કહેવા માંગે છે ઉત્તર કે ખરેખર આ જે ગાયોને પાછી વાળી લાવ્યા એમાં ખરેખર મહત્ત્વનો ફાળો કોણ છે? એટલે કે કોનો છે મહત્ત્વનો ફાળો? એની જાણ હજુ સુધી રાજાને નથી. તો ઉત્તર પ્રવેશ કરે છે. હવે આપણે આગળનું ભાષાંતર જોઈશું, એટલે મિત્રો તમને ખબર પડશે ઉત્તર એના પિતાને શું કહે છે. તો ભાષાંતર જોઈશું. તતઃ પ્રવિશતિ ઉત્તરઃ. તતઃ એટલે પછી, ઉત્તરઃ એટલે ઉત્તર, પ્રવિશતિ પ્રવેશ કરે છે. ઉત્તર કહે છે તાત અભિવાદયે. તાત એટલે પિતાજી, અભિવાદયે એટલે હું અભિવાદન કરું છું, અથવા તો હું પ્રણામ કરું છું. આવે છે રાજસભામાં અને પોતાના પિતાને પ્રણામ કરે છે. એટલે અહીંયા જવાબ છે. ઉત્તર શું કહે છે? પિતાજી, હું પ્રણામ કરું છું. આગળ રાજા કહે છે આયુષ્યમાન ભવ પુત્ર. પુત્ર દીર્ઘાયુ થા. દીર્ઘ આયુ એટલે કે લાંબુ આયુષ્ય ભોગવે એમ આશીર્વાદ આપે છે. અને પછી કહે છે અપી પૂજિતા કૃતકર્માણ યોધા. એટલે પૂજિતા એટલે પૂજ્યા છે. પ્રશ્ન પૂછે છે એટલે કે પૂજિતા એટલે પૂજ્ય. અપી એટલે શું? હા, કે શું પૂજ્યા? કૃતકર્માણ યોધા એટલે કે જેમણે પરાક્રમના કાર્યો કર્યા તે યોદ્ધાઓને શું પૂજ્યા? એ રીતે રાજા પ્રશ્ન કરે છે. કૃતકર્માણ એટલે કે પરાક્રમના કાર્યો કર્યા હોય. યોધા એટલે યોદ્ધાઓને. અપી એ વાક્યની શરૂઆતમાં છે પ્રશ્ન પૂછવા માટે શું. અને પૂજિતા એટલે પૂજ્યા. આવો પ્રશ્ન કરે છે પોતાના પુત્રને. પહેલાં એ દીર્ઘાયુ થા આશીર્વાદ આપે છે અને પછી પ્રશ્ન કરે કે જેમણે પરાક્રમના કાર્યો કર્યા છે તે યોદ્ધાઓને શું પૂજ્યા? તો ઉત્તર એનો જવાબ આપે છે પૂજિતા એટલે કે પૂજ્યા છે. આગળ કહે છે પૂજ્યતમ અશ્ય એમ થશે. પૂજ્યતમ હલંત થશે. અશ્ય એટલે આ. પૂજ્યતમ એટલે કે સૌથી પૂજ્ય.
પૂજા, અહીંયા જોજો ફરી પાછું ભાષાંતરમાં, પૂજ્યતમ અસ્ય ક્રિયતામ પૂજા, એટલે કે સૌથી પૂજ્ય એમ કહેવા માંગે છે, સૌથી પૂજ્ય હોય એની પૂજા, એટલે કે પૂજા કરો. સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો, એ રીતે એ અહીં ભાષાંતર સમજવું. એવું ઉત્તર કહેવા માંગે છે કે પૂજ્યા છે, પરંતુ પૂજ્યતમ એટલે કે સૌથી પૂજ્ય હોય, ક્રિયતામ પૂજા એટલે કે તેની પૂજા કરો. અસ્ય પૂજા ક્રિયતામ, એ રીતે વાક્ય થશે. અને ભાષાંતર આ રીતે કે સૌથી પૂજ્ય હોય એની પૂજા કરો. હવે સૌથી પૂજ્ય કોણ છે રાજાને કશી ખબર પડતી નથી, કારણ કે કોના દ્વારા યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો છે એની માહિતી રાજાને નથી. એટલે રાજા કહે છે, રાજા પુત્ર કશ્ય, પુત્ર એટલે એના પુત્રને કહે છે કે હે પુત્ર કશ્ય એટલે કોની, પ્રશ્ન કરે છે. ત્યારે મિત્રો ઉત્તર એનો જવાબ આપે છે, ઇહ અત્ર ભવતઃ ધનંજયસ્ય. ઇહ એટલે અહીં, અત્ર ભવતઃ એટલે આ શ્રીમાન એમ લઈએ, અહીં આ શ્રીમાન ધનંજયસ્ય, સ્ય એટલે ષષ્ઠી વિભક્તિ એક વચન ધનંજયની, ધનંજય એટલે અર્જુન, બરાબર, અર્જુનનું નામ છે. એટલે કે છે અહીં આ મહાશય અથવા તો અહીં આ શ્રીમાન ધનંજયની. હવે રાજા પ્રશ્ન કરે છે, રાજા કહે છે કઠમ, કઠમ એટલે કેમ, ધનંજય એટલે કે ધનંજયની કેમ. રાજાને કશી ખબર જ નથી કે ધનંજયની પૂજા કરવાની, એટલે કહે છે કેમ ધનંજયની. ત્યારે ઉત્તર કહે છે, ઉત્તર અથ કિમ, હાજી, અત્ર ભવતા એટલે કે આ મહાશયે, અત્ર ભવતા એટલે આ મહાશયે, શ્મશાનાત એટલે સ્મશાનમાંથી, નિજ ધનુહુ એટલે નિજ એટલે પોતાનું, ધનુહુ એટલે ધનુષ્ય, તૃણીચ અક્ષય શાયકે, અક્ષય શાયકે એટલે કે કદી ખૂટે નહીં એવા, તૃણી એટલે બે ભાથા, બે ભાથા લાવીને, કદી ખૂટે નહીં એવા બાણવાળા બે ભાથા લાવીને, આડાય એટલે લાવીને, ભીષ્મ આડય નૃપાહા, ભીષ્મ આડય એટલે ભીષ્મ વગેરે, નૃપાહા એટલે રાજાઓને, ભગ્ના, ભગ્નાહા એટલે ભગાડ્યા, ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા. ફરીથી જોજો એટલે ખ્યાલ આવશે. અથ કિમ એટલે હાજી, અત્ર ભવતા એટલે આ મહાશયે, શ્મશાનાત સ્મશાનમાંથી, નિજ ધનુહુ એટલે પોતાનું ધનુષ્ય, અક્ષય શાયકે તૃણી ચ આડાય એટલે કદી ખૂટે નહીં એવા બાણવાળા બે ભાઠા લાવીને, ભીષ્મ આડય એટલે ભીષ્મ વગેરે, નૃપાહા એટલે રાજાઓને, ભગ્નાહા, ભગ્નાહા એટલે ભગાડ્યા, વયમ ચ એટલે અને, વયમ એટલે આપણને, અને પરિરક્ષિતાહા એટલે બચાવ્યા, અને આપણને બચાવ્યા. હવે જે હકીકત હતી કે જ્યારે આ રીતે થાય છે, લોકો ગાયોને બગાડી લઈ જાય છે કૌરવો, તો પાંડવો જ્યારે અહીં અજ્ઞાતવાસ એટલે કે અજ્ઞાત તરીકે જુદા જુદા રૂપે રહ્યા છે, કોઈક રસોઈયો બન્યો છે, કોઈ સલાહકાર બન્યું છે, કોઈ નર્તકી બન્યું છે, આ રીતે એ વિરાટનગરમાં રહ્યા હતા. ત્યારે આવી મુસીબત આવે છે તો અર્જુન, ભીમ એ પોતાના જે શસ્ત્રો હતા એ સ્મશાનમાં સંતાડીને આવ્યા હતા. તો એ સ્મશાનમાંથી લે છે, કૌરવો સાથે યુદ્ધ કરે છે અને ગાયોને પાછી લાવે છે. હવે આ વાત એ ઉત્તરને ખબર હતી મિત્રો, પરંતુ રાજાને ખબર ન હતી. તે ઉત્તર અહીં રાજાને જણાવે છે. આગળ રાજા કહે છે એવમ એતર, એ એમ છે, રાજા કહે છે એ એમ છે, એટલે હવે એને ખબર પડી, એટલે કહે છે એ એમ છે. ત્યારે બૃહન્લાના વેશમાં રહેલું અર્જુન કહે છે, પ્રસીદતુ પ્રસીદતુ મહારાજ, પ્રસીદતુ એટલે પ્રસન્ન થાવો,
ફરી પાછું પ્રસિદ્ધ હતું છે એટલે પ્રસન્ન થાવો મહારાજ, એટલે કે મહારાજ પ્રસન્ન થાવો, પ્રસન્ન થાવો. આવું કહે છે ત્યારે ઉત્તર કહે છે કે આ પાંડવો કઈ રીતે આવ્યા એ ખરેખર ઉત્તરને પણ નહીં ખબર હશે. તો જે અત્યાર સુધી જે શંકાનું વાદળ હતું એ હટાવવાની વાત કરે છે કે શંકા દૂર કરો, એ રીતે કહેવા માંગે છે ઉત્તર. કહે છે વ્યપનયતુ શંકામ, એટલે કે શંકાઓ દૂર કરો. ત્યારે અયમ એવ ધનુર્ધર ધનંજય, ઉત્તર જ ઓળખાણ આપે છે. અયમ એવ એટલે આજ, ધનુર્ધર એટલે ધનુર્ધારી, ધનંજય એટલે ધનંજય છે, ધનંજય એટલે અર્જુન છે. આ ધનુર્ધારી ધનંજય છે એ રીતે રાજાને એવું ઓળખાણ આપે છે. ત્યારે આગળની ઓળખાણ બૃહનલા કહે છે યદિ અહમ અર્જુન, જો હું અર્જુન, તરહી, જો મિત્રો અહીંયા યદિ અને તરહી એ અવ્યય છે અને એ શરતી વાક્ય પ્રમાણે થાય. જો આમ હશે તો આમ થશે એ રીતનું વાક્ય હોય તો શરતી વાક્ય. તો યદિ સાથે અવ્યયમાં તરહી જ આવે, યથા સાથે જે રીતે તથા આવે. જ્યારે વાદળ થશે તો યદા એટલે જ્યારે, જ્યારે વાદળ થશે તદા એટલે ત્યારે એમ થાય, ત્યારે વરસાદ પડશે. એ રીતે આપણે વિચારીએ તો શરતી વાક્યમાં આ રીતે. તો યદિ સાથે અવ્યયમાં તરહી જ આવે છે. તો કહે છે યદિ અહમ અર્જુન, જો હું અર્જુન, તરહી તો અયમ ભીમસેન, ભીમની ઓળખાણ કરાવે છે. આ ભીમસેન છે. અયમ ચ રાજા યુધિષ્ઠિર, ચ એટલે અને, અયમ એટલે આ રાજા યુધિષ્ઠિર છે. હવે આ બધી પરિસ્થિતિથી અભિમન્યુ પણ વાકેફ નથી. એટલે અભિમન્યુને હવે સમજાય છે કે આ જ્યારે એને અભિમન્યુને લેવા માટે એ બૃહનલાને મોકલાવે છે તો આટલા બધા પ્રશ્નો પૂછ્યા કરે છે અને વારંવાર મજાક કરે છે કે કેમ પેલા પગપાળા ચાલનારા સૈનિકો વડે પકડાઈ ગયો. બરાબર? તો અત્યારે હવે એને ખ્યાલ આવશે. એટલે કહે છે ઇત્ર ભવતઃ મે પિતરઃ, એટલે કહે છે કે ઇહ એટલે આપ અને અત્ર ભવતઃ એટલે આપ મહાશયો, અહીં આપ મહાશયો, મેં પિતરઃ એટલે મારા વડીલો છે અથવા તો મારા પિતાઓ છે. અહીં આપ મહાશયો મારા વડીલો છે. તેન ખલુ, તેન એટલે તેથી અને ખલુ એટલે ખરેખર, તેથી ખરેખર. પછી આ શ્લોક આવે છે, જોઈએ. ન ઋષ્યંતી મયા, મયા એટલે મારાથી, ક્ષિપ્તાહ એટલે આક્ષેપ કરાયેલા, મારાથી આક્ષેપ કરાયેલા, ન ઋષ્યંતી એટલે કે ગુસ્સે થતા નથી, મારાથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી. એ ઘણી વખત આક્ષેપ પણ કરતો હતો કે તમે વારંવાર કેમ પૂછો છો કે પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રી વિશેની વાત પૂછો છો. અને જ્યારે કેશવના માટે ત્યારે પણ એ ગુસ્સે થઈ જાય છે. એટલે નાની નાની વાતમાં થોડો ગુસ્સો કરતો હતો. તે હવે કહે છે કે મયા ક્ષિપ્તાહ એટલે કે મારાથી આક્ષેપ કરાયેલા, ન ઋષ્યંતી ગુસ્સે થતા નથી, હસંત ચ એટલે હસી કાઢતા, મામ એટલે મને, ક્ષિપંતી એટલે અપમાનિત કરે છે, હસી કાઢતા મને અપમાનિત કરે છે. એટલે કે આ રીતે એને અપમાનિત પણ કરતા હતા કે તું યુવાન છે, તું પાર્થનો પુત્ર છે, વગેરે વગેરે કહીને એને અપમાનિત કરતા હતા. એટલે કહે છે તેઓ અપમાનિત કરે છે મને. આગળ દૃષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ, દૃષ્ટયા એટલે સદભાગ્યે, આપણું પાઠનું શીર્ષક છે ગોગ્રહણમ એટલે ગાયોનું અપહરણ, સ્વંતમ એટલે સુખાંત રહ્યું છે. હવે પેલું શીર્ષક એ ખરેખર ગાયોનું અપહરણ સુખાંત કેમ રહ્યું એ અત્યારે અહીં આવે છે કે એને કારણે જ ભીમની અહીં